શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાલજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे भ्राता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण, जय श्री कृष्ण। उनाळाना दिवसो, ग्रीष्म ऋतु, गरमी दिवसे दिवसे વધતી જાય। ઠાકોરજીને દરેક પ્રકારના પણ આવે, ટેટીનોય આવે ને, કેરીનોય આવે ને, મિશ્રીનોય આવે ને। પ્રભુના તત્સુખનો વિચાર। અત્યારે છાકના કીર્તન આવે, પ્રભુ ગાયો ચરાવવા જાય અને તડકો ન લાગે તો ગુસાઈજી અને વલ્લભે પ્રભુના તત્સુખનો જે વિચાર કર્યો છે અને પ્રભુ આપણા સુખનો વિચાર કરે છે। જો ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો એના ઉપર દ્રઢ વિશ્વાસ રાખવાનો અને રાજી પ્રભુની સામે જઈએ ને એટલે પ્રસન્નતાથી જવાનું। પ્રભુની સામે જઈએ ત્યારે સરસ તૈયાર થઈ જવાનું। એક વૈષ્ણવ છે બોમ્બેમાં, ઉંમરવાળા છે, સવારે ગોપી ભાવથી જ સેવા કરે, ચણિયા ને ચોળી ને ચુંદડી ને જે વ્રજવાસી ગોપી ધારણ કરે એવું જ, અને એમનામાં એટલી સ્ફૂર્તિ છે કે ઠાકોરજી પાસે જાય ત્યારે ગમે એટલી એમની ઉંમર હોય કે બે પગે નીના ઓપરેશન કરાવ્યા હોય પણ પ્રભુ પાસે જાય ત્યારે એટલા પ્રસન્નતાથી જાય। અને જેવા અનુસર થાય એટલે પછી એને એમ થાય પગ દુખે છે, માથું દુખે છે, આજે મને શરીરમાં કળતર છે, પણ જ્યાં સુધી પ્રભુ પાસે છે ત્યાં સુધી આવેશ છે અને આવેશ જ તમને પ્રભુની સેવા કરવા માટે પ્રેરે છે। જો આપણે ઘરે છોકરાઓ માનો કે લગ્નમાં ગયા હોય કે ક્યાંય છોકરાઓની પેટીએમમાં ગયા હોય તો સવારે આપણે એકલા હોઈએ તો આપણા મનમાં તરત એમ થાય રોજ તો મારે બધું તૈયાર હોય છે, દૂધ તૈયાર હોય, ખીર તૈયાર હોય, આજે ઠાકોરજીને મારા હાથે કાંઈક અટકીમાં ધરાવું। અને પછી જે આવડે, ઉનાળો છે તો એમ થાય કે થોડીક કેરીની બરફી કરી નાખી, દૂધ પડ્યું છે તો પછી રાજી થઈને કરીએ ને પ્રભુને મંગળામાં ધરીએ ત્યારે જામી ન હોય, કારણ કે એને જામતા સેજ વાર લાગે, પણ વહેલા છોકરાઓ ગયા હોય એટલે આપણે ઉઠીને એ જ કામ કર્યું હોય અને પછી ફ્રીજમાં મૂકી દઈએ અને જામે ને ઠાકોરજીને ધરાવીએ, ભલે 4 જ પીસ કર્યા હોય, પછી મનમાં રાજી થાય કે રોજ તો હોય છે એટલે તરત કે મમ્મી તમે થાકી જશો, તમે રહેવા દો મમ્મી। પણ એ જે કોકવાર આપણો મેળ પડી જાય અને જે પ્રભુને ધરાવવાનો આનંદ આવે એનું કારણ એ છે પ્રભુ સાક્ષાત છે। પ્રભુ કોઈ મૂર્તિ નથી, પ્રભુ કોઈ ચિત્ર નથી, પ્રભુ સાક્ષાત છે। કારણ વલ્લભ કુળે એને આપણને પુષ્ટ કરી એ મૂર્તિમાંથી ને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રતીતિ કરાવે છે। એક વૈષ્ણવ કહેલા બેન બહુ ટાઈમમાંથી હવે હાથે તકલીફ, લોટ બંધાય નહીં, હવે કે મને એક દિવસ એમ થયું કે ગરમ ગરમ પૂરી ઠાકોરજીને ધરાવું દૂધ હારે, પણ હવે લોટ તો બંધાય નહીં। પછી એમ થયું ટ્રાય કરું તો ડાબા હાથે લોટ બાંધ્યો અને જમણા હાથે પરાણે કોયણો, 4 જ પૂરી આવડી, કેટલી? ફક્ત 4। હવે મારી ઈચ્છા એવી હતી કે મારે ઘીમાં જ કરવી છે તો જીરું ને મીઠું ને નાખીને પ્રભુને 4, અને એ ધરાવવાનો જે આનંદ આવે અને એમાં વૈષ્ણવ આવી ગયા। આજે ઠાકોરજીને કલેવુમાં ધરાવી છે પૂરી, આપણે આ નહીં ના નહીં બોલવાનું, પ્રગટ કરે એ રસ જાય, પણ એ પછી આપણે મહાપ્રસાદ લઈએ ત્યારે આપણને એમ થાય કે ઠાકોરજી ખરેખર આરોગ્ય છે, આરોગ્ય છે, આરોગ્ય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।
જેવી રીતે આપણને આપણા દીકરાને કાંઈ પણ આપણને એમ કે મમ્મી આજ કંઈક નવો નાસ્તો બનાવજે ને, એટલે આપણે કહીએ કે ગરમ ગરમ ગાંઠિયા તો તે ખાઈને આવ્યો છો તાર લાફિંગ ક્લબમાં, એ મમ્મી 4 દાડા ખાધા હોય તો કંઈક બનાવ. તો ઉનાળામાં પ્રભુના તત્સુખનો વિચાર ઠંડકથી, શિયાળામાં પ્રભુના તત્સુખનો વિચાર ગરમ સામગ્રીથી. કારણ કે ગુસાઈજીએ રાગ ભોગ શિંગાર ઋતુ પ્રમાણે આપે છે કે ઉનાળામાં આપણને ઠંડુ ભાવે, ઉનાળામાં આપણને ગોળનું ન ભાવે, ઉનાળામાં આપણને રસ ભાવે ઠંડો કરેલો, આપણે બધા બરફનું પાણી પીએ, ભલે આપણે નથી પીતા પણ ઠાકોરજીને મથની આવે કે જેની અંદર એકદમ ઠંડુ પાણી થાય. પેલાના વૈષ્ણવો તો અંદર વાળો નાખતા, એની સુગંધ ઠાકોરજીને આવે. અને પછી બરાબર આ ગરણી નહીં જે આપણે અત્યારે, એ પેલા મલમલનું સુંદર વસ્ત્ર જેવું હોય એની અંદર ગાળે, એનેથી ને એટલે ઠાકોરજીને ક્યાંય જરાક પેલું ન થાય. તો પ્રભુના તત્સુખનો વિચાર, અને એના કરતાં ઠાકોરજી આપણા તત્સુખનો વધુ વિચાર કરે છે કે જો એ ઠંડુ આરોગે બધું આવી સામગ્રી તો પાછળ આપણે જ લેવાના છે. તો ઘરમાં જ્યારે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે આ બધો વિચાર આવે. બાકી જો ઘરમાં નથી બિરાજતા તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. સવારે ઉઠીને કરવું શું? આપણું ધ્યેય ઠાકોરજી છે. ઉઠે ત્યારથી ને એમ કહીએ ઠાકોરજીની સાવરણી કહી, એટલે આપણે કહીએ સાવરણી નહીં, બુહારી કે નવી વહુ પરણીને આવી હોય. ઠાકોરજીને મંદિર વસ્ત્ર કરવા માટે થઈને પોતું કહ્યું. એ શું કામ જુદું રાખીએ કે આપણું બધું એઠું હોય અને આપણે વારંવાર ખાતા પીતા હોઈએ, એટલે એ એઠું પોતું ઠાકોરજીમાં ના કામ આવે. ઓલી સાવડી જે આપણે રસોડું વાળતા હોઈએ એ ઠાકોરજીમાં કામમાં ન આવે. શરૂઆતમાં પ્રભુ પધારે ત્યારે આ બધી ખબર ના પડે, પણ ધીમે ધીમે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય એટલે એના તત્સુખનો વિચાર આવે ને આવે. હવે એક નાની વાત, ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા. વ્રજ કે વિરહી લોગ બેચારે ઠગે સે રહી ગઈ. આપણે ક્યાંય ઠગાઈ ગયા હોઈએ ને આમ હતપ્રભ થઈ જાય ને કે મારી સાથે આવું થયું. તો વ્રજમાં પછી ઓલો કહેવાય ને હોપો પડી ગયો. ગાયોને મોઢામાં ઘાસ નાખવો ન ગમે, બછરાઓ આ બાજુ જોતા હોય, પનિયારીના બધા યમુના કિનારો સૂના પડી ગયા હોય, વૃક્ષો ઉદાસ થઈ ગયા હોય, વેણું વગાડવાળો વેણું નાદ કરનારો અહીંથી એને પ્રસ્થાન કરી ગયો. વ્રજવાસીઓના મોઢા પર ઉદાસી હોય. ઠાકોરજી બિરાજતા હોય ત્યારનું વ્રજનું વાતાવરણ, અને પ્રભુ ગોકુળથી મથુરા. પણ પ્રભુનું ધર્મી સ્વરૂપ તો ક્યારેય ગોકુળ છોડીને મથુરા ગયું જ નથી. ધર્મ સ્વરૂપ જ ગયું છે. પણ છતાંય ગોપીઓને જે વિરહ થાય, સાંજે રાધાજી વૃક્ષ નીચે, કદમના વૃક્ષ નીચે જ્યાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં આવીને બિરાજે. લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રહી બધા આવે. રાધાજીની હારે બધું બોલાવવાનો પ્રયત્ન કરે, નજર ઊંચી કરે એવો પ્રયત્ન કરે, થોડી અમારી હારે વાતો કરે એવો પ્રયત્ન કરે. પણ રાધાજીને તો ચિત્ત લગ્યો શ્યામ સુ, મનમોહન મન લઈને ગયો છે. હવે મારી પાસે મન તો છે નહીં. મન લઈને ગયો તો મોહનની વાત, મનમોહન સિવાય શું કરવું? ને રાધાજી ચિત્ર દોરે. એમાં પ્રભુનું મુખારવિંદ તો એટલું સુંદર દોરે, એમનું હાસ્ય ને એમની ભ્રુકુટી ને એમના અલકાવલી ને કેશ ને જોઈને આપણે આમ જાણે સાક્ષાત છે એવું પ્રતીતિ થાય. બધાય નિરખે, રાધે રાધે બિના શ્યામ આધે આધે. અડધું ચિત્ર દોરે.
પછી બધાને એમ થાય કે હમણાં ચરણ દોરશે, ચરણમાં નુપુર દોરશે અને ઠાકોરજીના પૂર્ણ સ્વરૂપના દર્શન થશે. પરંતુ રાધાજી ચરણ નથી દોરતા મારા વાલા. અહીંયા સુધીનું ચિત્ર બનાવીને પ્રભુના મુખારબિંદ નિરખે છે. નિરખતા નૈના રે લલચાય એવું રૂપ રસિયાનું. તો લલિતાજીએ પૂછ્યું, રાધે એક વાત પૂછું? રાધાજીએ સામું જોયું, આંખમાંથી અશ્રુની ધારા જાય. રાધે, તે શ્યામ સુંદરનું આટલું સુંદર ચિત્ર બનાવ્યું છે, જાણે હમણાં બોલી ઉઠશે, જાણે હમણાં આપણી યાર વાતો કરશે, જાણે હમણાં આપણને કાંઈક કહેશે. પણ તે ચરણ ન બનાવ્યા, અડધું જ ચિત્ર બનાવ્યું. રાધાજી સામે જોયું. લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રહી બધા રાધાજીના મુખારવિંદ સામો જોવા માંડ્યા કે શું જવાબ આપે છે. ત્યારે રાધાજી કહ્યું, લલી સુન, वाके चरण थे, वाके लिए तो वो ब्रज छोड़ के, हमें छोड़ के मथुरा गए, इनको चरण बनाओ तो ये भी चला जाएगा. वाके लिए मैंने चरणारविंद नहीं बनाए. राधानी वेदना सौवे जाने. जी जी इंदिरा बेटी जी. राधानी वेदना सौवे जाने, माधवनी वेदना કોઈ ના જાણે. ત્યાં માધવને એટલું જ વ્રજ યાદ આવે છે જેટલું રાધાજીને, ગોપીઓને, વ્રજવાસીને, ગયાને, બછરાને, ગિરિરાજીને, યમુનાજીને, કુંજને, નિકુંજને, વૃક્ષોને, વેલીઓને, સરોવરને બધું જ સોનું લાગે છે. ત્યાં પ્રભુ એટલા જ એકલા પડી ગયા છે. મથુરાધીશ હોવા છતાંય ક્યાંય ચેન નથી. સાંજ પડે ને ગોકુળ સામો જોવે કે યમુનાજી ના કિનારે કેવા મળતા હતા, કેવા રાધાજી બરસા નાના પગથિયા જમજમ જમજમ ઉતરતા, રૂમઝુમ કરતા પધારતા હતા. वो मिलना, वो बिछड़ना, वो संग में साथ में रहना, वो कदम के वृक्ष, वो डालिया, वो वेणु का नाद, वो यमुना जी का तरंग, वो राधा जी को दौड़ के आके सामने आ जाना. सब बिछड़ गया, सब बिछड़ गया. અને પ્રભુ વિહવળ થાય છે. પણ પોતાની વેદના શ્યામ સુંદરે પ્રાગટ્ય લીધું ત્યારથી અત્યાર સુધી ક્યારેય કોઈને જણાવી નથી. અને એમના મુખારવિંદ પરનું હાસ્ય ક્યારેય વિલાયું નથી. મનુષ્ય જન્મ લીધો છે. આપણે સમજીએ છીએ ઠાકોરજી છે, પૂર્ણ પુરુષોત્તમ છે, ત્રિલોકનો નાથ છે, બ્રહ્માંડનો નાથ છે, જેણે આ બધું બનાવ્યું છે. પણ જન્મ તો મનુષ્ય તરીકે લીધો છે, તો સંવેદના બધી મનુષ્ય તરીકેની જ હોય. પણ છતાંય પોતાની વેદના ક્યારેય કોઈને નથી જણાવી. જન્મ ત્યાંથી મા બાપને છોડવા પડ્યા. અહીંયા આવ્યા તો નંદ યશોદાજીનો પ્રેમ, સખાઓનો પ્રેમ, સખીઓનો પ્રેમ, રાધાજીનો પ્રેમ, યમુનાજીની કિનારો, યમુનાજીની નિકુંજ, ગિરિરાજ બાવાની કંદરા, એ વ્રજ રજ, આ બધું વાલામાં વાલું છોડવું પડ્યું અને મથુરા આવવું પડ્યું. કૃષ્ણ દેખાડે છે દરેક સંજોગમાં, દરેક સંજોગમાં કેમ હસતું રહેવું, દરેક સંજોગમાં મનને ક્યારેય વ્યગ્ર ન કરવું અને એક જ મનમાં રાખવું, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં.
આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે છે. પછી સતત આનંદમાં જ રહેવું, કારણ કે આપણે ઉદાસ હોય ને આપણા ઠાકોરજી જરાય ન ગમે. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, અને જો હોય ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. જો અત્યારે આ પગ કેવો ખેંચાણો સવારનો, બરાબર, પલંગ ઉપર બેઠી પણ આમ જીવ નીકળી ગયો, જગ્યા ફેરવવી પડે. ઠાકોરજીને એ લીલા મંજૂર હશે. શ્યામ રાખે તેમાં રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમાં રહીએ. મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમાં રહીએ. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. પ્રભુની દરેક લીલામાં આનંદ માણવો. કર્ણ મધુરમ, એની લીલા આપણે એનો ખીલોનો છે. એને એક ખીલોનામાં જે લીલામાં આનંદ આવતો એમાં આપણે આનંદ માણવાનો. વ્યગ્ર મન કરો તો ઠાકોરજી ના ગમે, કે પછી હું આ ખીલોનાને છોડી દઈશું. ના મારા વાલા, ખીલોનો તો આજ રાખજો. ખેલો, તોડો, મારો કે થપથપાવો કે વાલ કરો, જે કાંઈ કરશો એમાં સ્પર્શ તો તમારે રોજ થવાનો છે. તો આ વાતના વિરામ આવીએ. વ્રજ વિહાર. વ્રજ તો વ્રજ છે. વ્રજ કાલે એટલું સરસ ગમતું હતું, આજે એવું ગમે છે અને કાલે એવું ગમશે. કારણ વ્રજમાંથી જ આવ્યા છીએ અને વારંવાર અનુસંધાન એટલે ગમે ત્યાં જવાનું કે પાછું જવાનું છે પણ ત્યાં છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી, એમના આપણા સાક્ષાત દંડવત પ્રણામ. 2 દિવસથી આપણે બરસાના આવ્યા છીએ. બરસાનામાં આપણે સુનેરાની કદમખંડી, કનવારો ગામ, ચિત્ર વિચિત્ર શિલા, દેહકુંડ, કાલે જોયું આપણે ઊંચો ગામ, હવે આજે બદરોલા. રસ્તામાં બાજુયા ગામ છે, બદરોલા સખી છે. આપણે લીલા બધાય જાણીએ છીએ કે ભાઈ બધાનો ઠાકોરજી આરોગ્ય, અને બદરોલા બિચારીએ તૈયાર કરેલું રહી ગયું, અને સહસ્ત્ર ભુજાએ એક ભુજા લાંબી કરી અને ઠાકોરજી એની સામગ્રી લઈને આરોગ્ય. પ્રભુ બધાના મનની જાણે છે, અંતર્યામી છે. પ્રભુ પ્રત્યેનો ભાવ ઉત્તમ હોય તો પ્રભુ તમારા બધા મનોરથ પૂરા કરે જ છે. આ બદરોલા સખી કેટલી બધી આમ આતુર હતી પ્રભુને આરોગવા માટે, તો પ્રભુ એનો એ અહીંયા ન આવી શકી તો પ્રભુએ પોતાની ભુજા લાંબી કરી અને એની સામગ્રી આરોગ્ય. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં પણ ઘણી વાર આવું થાય મારા વાલા. એકવાર બેંગન દસમી હતી, શ્રાવણ મહિનામાં આવે. ક્યારે આવે એ જ સમયમાં આવે, બહુ યાદ. તો એ દિવસ પછી 11 થી 4.5 મહિના શ્રીનાથજી સિવાય બધા ઘરોમાં રીંગણ બંધ થઈ જાય. તો રીંગણની બધા સામગ્રી, કોઈ રીંગણનું શાક કરે, કોઈ રીંગણનો ઓળો કરે, કોઈ રીંગણ ભરેલા કરે, કોઈ રીંગણની બરફી કરે, કોઈ રીંગણના નાના નાના ચકાતા કરીને તળીને ઉપર મરીને મીઠું નાખે, અને કોઈ રીંગણના ભજીયા કરે, કોઈ રીંગણની પૂરી કરે, જેને જે અનુકૂળ હોય એ કરે. તો
તો એક ઠાકોરજીએ એક વૈષ્ણવે નવા નવા ઠાકોરજી પુષ્ટ કરેવા. હવે 2-3 મહિના થયા ત્યાં સખડીની આજ્ઞા લઈ લીધી અને પોતે ગાંધીનગર કે હિંમતનગર, મને બહુ યાદ નથી, જોબ કરે. એટલે સવારે 9 ને 5ની બસમાં જવાનું, એટલે ઘરેથી 8:30 નીકળી જાય. હવે એ દિવસે બેંગન દસમી હતી. હવે નવું એટલે ઓલું ટિપ્પણીમાં ના બધું શું ને એ બધું એને. પછી સવારે 7 વાગે એક વૈષ્ણવનો ફોન આવ્યો. એ કે તું હિંમતનગર જાસ ને? તો એ ક્યાં? તો કે મારી દીકરી ત્યાં રહે છે ને, મેં એને કીધું છે તારી ઓફિસનો એડ્રેસ છે, ત્યાંથી ના સંપેત્રો લઈ જશે, તો લઈ જાય. સી કે હા. કે તને બસમાં ફાવશે? એ કે આ સોનાનો ચેન કે હશે કાંઈક, તો બીજા જોડે મોકલાવું. એટલે કે હા હું લઈ જઈશ. કે તો કે આજ તો ઠાકોરજીને બેંગન દસમી નહીં, એટલે બેંગનની સાવે કે ઠાકોરજીએ જતાવ્યું કે આજે મને. તો આણે તો બિચારીએ મોઢું થતું હતું, તો બટેકાની સૂકી ભાજી ફટ દોડીને નીચેથી ને લઈ આવી. હવે જલ્દી શું થાય, એક રીંગણ તળી નાખ્યા, ઉપર મીઠું ને મરી છાંટીને ઠાકોરજીને ધરાવ્યો અને જલ્દી અનુસર કરી અને ટિફિન લઈ ગઈ. હવે ઓલી દીકરીને પેલા તો લેન્ડલાઇન જ હતા ને, પેલા આવા ફોન નહોતા. એટલે પેલી છોકરીએ ફોન કર્યો ઓફિસમાં કે આંટી આવું લેવા? એ કે હા લઈ જા બેટા. તો પેલી આવી. હવે એને વાર લાગે, એટલે આને 1:30 થી 2 રિસેસ, એટલે આ પ્રસાદ લેવા બેઠી. અને આ એકલી બેસે, બધા લઈ લે ને કાં પછી બેસે ને કાં બધાને પેલા બેસે. એટલે બધા એમ કે આ ઓતડી છે, કોઈ યાર મિક્સ ન થતી. પણ આને એમાં કાંઈ વાંધો નહોતો. એટલે ઓલી દીકરી આવી પછી કે આંટી, એ કે સવારમાં એવું થતું હતું કે મેં પહેલી વાર રીંગણની સામગ્રી કરી. હવે મારા પ્રભુ આરોગ્ય ના આરોગ્ય, મને આવડું ના આવડું, મનમાં એવું કહેતી હતી. એટલે કે ચલ, એટલે કે ના તમે. એ કે હાલ ને બેટા, એકાદ બટકું. તો બેસી ગઈ. તો 4 રોટલી ને બટેકાની સૂકી ભાજી ને આ રીંગણ. તો ઓલી કે અરે આંટી આ તો એટલો સરસ, મેં જિંદગીમાં રીંગણ ચાખ્યા નથી. મને રીંગણ જોવાય ન ગમે, રીંગણ મને સુધારવાય ન ગમે, રીંગણ મને બનાવાય, પણ સાસરીમાં છું એટલે બધા માટે બનાવું. તો ઘણીવાર મારા માટે કંટાળો આવે તો હું અથાણું કે છૂંદો રોટલી ખાઈ લો. પણ આજે તમે જે રીંગણ બનાવ્યા છે, રાજી થઈ ગઈ કે મારા પ્રભુએ કૃપા કરી માગીને આરોગ્ય. એક તો સવારે પહેલાનો ફોન આવ્યો, ખબર નહોતી કે રીંગણ દસમી છે, કારણ કે ઓફિસની ચિંતા. તો પ્રભુ આપણા ઘરે બિરાજે છે, તો આ બધી લીલા થાય મારા વાલા. તો હવે આ બદરોલા સખી રસ્તામાં બાજુયા ગામ છે, સારસ્વતકલ્પમાં અહીં વૃષભાનજીને ત્યાં દહીં વલોવનાર સખી બદરોલા રહેતી હતી. ભગવાને શાસ્ત્રના પ્રમાણ વગર માત્ર હેતુવાદથી ચાલતો ઇન્દ્રયાગ બંધ રખાવ્યો. શ્રી ગોવર્ધન પૂજન કરાવ્યું. સૌ વ્રજવાસીઓ પૂજનમાં આવ્યા. કાર્ય પરવશ બદરોલાથી ન હોય. બિચારી ક્યાંથી આવી શકે? બધાય જાય તો એને તો રહેવું જ પડે. તેને તીવ્ર સંતાપ થયો. સૌ ભોગ ધરશે, પોતે જ રહી ગઈ. આ એક એવી વિટંબણા છે કે દોડીને જઈ ન શકાય, કારણ કે વૃષભાનજીને ત્યાંથી, અને ઘરે રહી ન શકાય. દોડીને જઈ ન શકાય અને ઘરે રહી ન શકાય. મન મારું આકુળ વ્યાકુળ થાય, સાંભળા તારા સંગ વિના કેમ રેવાય. એટલી આમ અંદર વિહવળ થાય છે કે આવો મોકો જિંદગીમાં ફરીવાર નહીં આવે. બધાને આનંદ મળ્યો, હું જ રહી ગઈ. સૌ ભોગ ધરશે, પોતે જ રહી ગઈ. તેણે મનથી ભોગ ધર્યો. પ્રતાપ પ્રભુએ બનાવ્યો. શ્રી ગિરિરાજે હાથ લંબાવ્યો. પહેલા તેનું માખણ આરોગ્ય. બદરોલા વૃષભાન કી રહી બિલો વનહાર, તાકી બલી ઉન દેવતા લેની ભુજ પ્રસાર. કીર્તન. બદરોલા વૃષભાન કી રહી બિલો વનહાર. એ તો બિચારી વલોવાને બધાના માટે રહી.
આવી ના શકી. બધાય ગયા, બધાય ભોગ ધરે. આની મનની મનમાં રહી ગઈ. વ્યથાથી ના મન વ્યગ્ર થઈ ગયું. ઠાકોરજી બધાના મનની જાણે છે. ઠાકોરજીને કેવું નથી પડતું. ઠાકોરજી પાસે એટલે જ વલ્લભભાઈ કીધું કશું મંગાય નહીં. જો મારા વાલા માગીએ તો એનો મતલબ એમ કે પ્રભુને ખબર નથી પડતી. આજે મારે કાંઈ જોઈતું હોય, મારો બર્થડે હોય, તો તમને મારે કેવું નથી પડતું. તમે સમજીને લઈ આવો છો. અને હું માગ કરું તમને એમ થાય અરે યાર. તો લૌકિકમાં ન ગમે, ઠાકોરજીને ગમે. ઠાકોરજીને આપણે કાંઈ કહીએ ને, જોજો ને મારા વાલા, આ દીકરીનું થતું નથી. ઠાકોરજી કે મને ખબર છે, એનું ક્યાં કરવાનું એ મને ખબર છે. પણ આપણે કહીએ, તમને હું વારંવાર કહું તો ગમે. તો પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત. તો બદરોલાના મનની વ્યથા પ્રભુથી સહન ન થઈ. અને શું કહે છે? તાકી બલી ઉન દેવતા લેની ભુજ પ્રસાર. એને જે તૈયાર રાખ્યું હતું બધું, એ ગિરાજીએ ભૂજા લાંબી કરી, ભૂજા પ્રસાર લઈને આરોગ્ય. તમે કોઈ પણ મનોરથ કરો, કોઈ પણ અલૌકિકો. પછી હું મનોરથ કરું કે મારે આવો મોટો બંગલો 3 માળનો થઈ જાય, મારે અહીંયા રહેવા વયું જાય, એ મનોરથ નથી. જે અહીંયા જ રહેવાનું છે ને એ મનોરથ નથી. જાશું ત્યારે જે બધું સારા કાર્યો, સારું માનવતા, ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, એ જ બધું ભેગું આવશે. આ બંગલા ને ગાડી ને વાડી ને વજીફા ને સ્ટેટસ ને માન ને મર્તબો ને પ્રતિષ્ઠા ને, મારા વાલા બધું અહીં રહેવાનું છે. તો અલૌકિક મનોરથ કરીએ એ વલ્લભ પૂરા કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મનોરથ અલૌકિક હોવો જોઈએ. આપણે બધા શું કરીએ છીએ? લૌકિકમાં જ પડ્યા. અમે પૂનમ ભરવા જઈએ દર શ્રીનાથ. કેમ? મારા દીકરાનું એલા બેન એકવાર તૂટી ગયું ને હજી થાતું નથી. પૂનમ ઠાકોરજી નથી ખબર? ખબર જ છે, થવાનું જ છે, એનું નક્કી જ છે. આ એની લીલા છે. જ્યાં તૂટ્યું છે ત્યાં તમારે અનુકૂળ નહીં હોય. ઓ બાબા, પગ તો સખત. તો મારા વાલા, પ્રભુ બધાના મનની જાણે છે. પણ તમે એ મનોરથ કરો કે અખાત્રી જ છે, બુધવારે ચંદન ઘસું, સફેદ ગુંજા માળા, સફેદ કુંજા, માટીના જારીજી, ઠાકોરજીને અદકીમાં ભોગ ધરાવશો. ચંદનના વસ્ત્રો ભલે ઘરે ન કરી શકીએ તો વેલ એન્ડ ગુડ, ના કરી શકીએ તો લઈ આવીએ. એવી પીછવાય મેચિંગ, એવા ખંડપાઠ. એ દિવસે ત્રેતાયુગની શરૂઆત થશે. ઠાકોરજીને ચંદનનું કેનું અત્તર, એ દિવસે પણ આ બનાવશો. તો આગલા દિવસે આપણી આખી તૈયારી બીજે દિવસે જે મનોરથ છે, જે ઉત્સવ છે, એની જાય. જો ઠાકોરજી ઘરમાં નથી બિરાજતા તો તમે શું તૈયારી કરો? એક બેન કે અમે 2 જ જણા છીએ બેન, રોજ ટિફિન મંગાવી લઈએ. હવે પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો ટિફિન મંગાવવાનું મન થાય. જે પણ આપણાથી થાય એ કરીએ. અને ઠાકોર જેવું નથી કહેતા કે પરાણે કર. થાકી જાય, હાથમાંથી વસ્તુ પડી જાય, આંખમાં આંસુ આવી જાય, બોલાઈ જાય કે હવે મારાથી થતું નથી, હવે હું થાકી ગઈ છું. ઠાકોરજી કે જે તારાથી હસતા હસતા થાય એ કર. તું દુઃખી થામાં. પ્રભુને સૌથી ના ગમતો હોય ને આપણું ઉદાસ મોઢું. પેલું તો છે જે ક્લેશ ન ગમે, ધુમાડો ન ગમે, પણ આપણે પ્રભુ પાસે ઉદાસ છે ને તો એને ન ગમે. તો બદરોલા સખી
बदरला वृषभान की रही बिलो वनहार ताकी बलि उन देवता लेने भुज प्रसाद बोलो वल्लभा देश की। चिंतनिका जीजी આજ અને કાલ વિશાલ સભાખંડ, વીજળીનો જળહટાટ, માઇકનો કોલાહલ, પેટાતી દાંડીઓનો જાહેરાત, પેપરોનો ચમકારો, પધારો પધારો અપૂર્વ લાભ લેવા પધારો, ઘર આંગણે આવેલી જ્ઞાન ગંગામાં નાવા પધારો, અમૃત વાણીનું પાન કરવા પધારો. હજારોની સંખ્યામાં ટોળે ટોળા લોકો ઉમટી રહ્યા છે. કોલાહલથી સભાખંડ ગાજી રહ્યો છે. જાણે માળામાં સુવા માટે જઈ રહેલા પંખીઓને ડાળી ઉપર સુવાની જગ્યા શોધવા માટે થઈ રહેલો સંધ્યાનો કલબલાટ. માઇક ઉપરથી ઘોંઘાટ થઈ રહ્યો છે. બેસી જાઓ, શાંત થાઓ. ધીરે ધીરે નીરવ રાત્રિની શાંતિ પથરાઈ રહી છે. કલબલાટ સમી રહ્યો છે. સોનેરી સમણાનો સંચાર થઈ રહ્યો છે. પલકો ઉપર નિંદ્રાનો મધુરો કર ફરી રહ્યો છે. પાપણો બીડાઈ રહી છે. સભાખંડ આજે ડાળીએ વળગી સૂતેલા પંખીઓના માળા જેવો લાગે છે. સામે મંચ પર જાગતોય માત્ર કુશળ અભિનય કરનાર એક અભિનેતા જાણે સૂતેલા પંખીઓના માળાને જૂથવા આવેલો. ઘુવડ એની બેસુરી રેકોર્ડ વાગી રહી છે. રાત્રિના નીરવ અંધકારમાં તમરાનો કર્કશ અવાજ ગાજી રહ્યો હોય એવા પડઘા પડી રહ્યા છે. સભાખંડના દ્વાર ઉપર એક અજાણ્યો આગંતુક આવીને ઊભો રહ્યો. એની આંખો ખુલ્લી છે. એ જાગતો છે. રેકોર્ડના બેસુરા સ્વર એને અકળાવી રહ્યા છે. એનું હૈયું ચિત્કારી રહ્યું છે, ઓ ઊંઘણસીઓ જાગો, આ ઘુવડ તમને લૂંટી રહ્યો છે. આ ઊંઘણસીઓની જમાતમાં એને કોણ સાંભળે એમ છે. એના ચરણ મંચ તરફ ફર્યા. એનાથી બૂમ પડાઈ ગઈ, ઓ અભિનેતા, બહાર દેખાવમાં તારો અભિનય ભલે અભિનય લાગતો હોય, પણ હું જાણું છું કે ભૂગર્ભમાં હજારો વર્ષોથી એ ભજવાઈ રહ્યો છે. તારી રેકોર્ડ ઘસાયેલી છે, તારું માઇક ઘસાયેલું છે. એનો ઘોઘરો અવાજ કોઈને જગાડી નહીં શકે. જોજે, તારી સામે ઊંઘણસીઓની મંડળી નસકોરા બોલાવી રહી છે. બોલો વલ્લભાતે. દયારામભાઈના ચંદ્રાવલા 23માં ચંદ્રાવલાને આપણે વિરામ આપ્યો. 24મું કાલે આપણે એનું થોડું વિવરણ કર્યું. હવે આજે આગળ ગીતા વાક્ય એતા ત્વમ ત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તમ દ્વંદ મોહ નિયુક્તા ભજતે માં દ્રઢવતા. પૂર્વજન્મના પુણ્ય કરીને જે અંતર્ગત બાપો નાશ પામ્યા છે એવા જ પુણ્યશાળી પ્રાણી છે તે મોહ વેર વગેરેને છોડીને મારા કૃષ્ણના સેવનમાં જ દ્રઢ થાય છે. વળી બ્રહ્મવર્ત પુરાણમાં કહ્યું છે, વૈષ્ણવોએ શ્રી કૃષ્ણના ચરણ કમળનું અર્ચન કરવું. એ જ એનું તપ છે. વનમાં જઈને તપ કરવાનું કોઈ પ્રયોજન નથી. આપણું તપ કયું? આપણે ઠાકોરજીની સેવામાં પહોંચીએ, હાથ પવિત્ર કરીએ. જો સ્પષ્ટ લખ્યું ચરણ કમળનું અર્ચન કરવું. પણ આ ચરણ કમળનું અર્ચન, ચરણ સ્પર્શ, સ્નાન, શ્રૃંગાર આ બધું ક્યારે થાય? જ્યારે આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. જો મારા વાલા, આટલા બધા વૈષ્ણવો છે, એમાં બધાના ઘરે ઠાકોરજી નથી બિરાજતા. જેને વલ્લભે સિલેક્ટ કર્યા છે, જેને વલ્લભે પસંદ કર્યા છે, એના ઘરે જ ઠાકોરજી બિરાજે છે. 20 વર્ષના વૈષ્ણવની ઘેર હોય છે ઠાકોરજી, અને 70 વર્ષના માજીના ઘરે નહીં. કેમ? ઠાકોરજીને જેના ઘરે પધારવું હોય ને, વલ્લભ ત્યાં જ પધરાવે છે.
પરાણે કોઈના ઘરે બિરાજતા નથી. ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુનેજી દઈ. ભાગ્ય કે આપણે વૈષ્ણવ વયના બ્રહ્મ સંબંધ લીધો, પણ સૌભાગ્ય યમુનાજી એ આપ્યું કે વલ્લભે આપણા ઘરે આપણા માથે ઠાકોરજી પધરાવી દીધા. તેરે ભાગ્ય કી કહા કહું બાત. તો આ બધા સૌભાગ્ય પૈસાથી નથી મળતા, પ્રતિષ્ઠાથી નથી મળતા, કીર્તિથી નથી મળતા. જા પર શ્રી યમને કૃપા કરે સોહી શ્રી વલ્લભકુલ શરણ આવે. અને યમુનાજી કૃપા કરે તો વ્રજમાં જવાય. તો આપણું તપ કયું છે, આપણું વ્રત કયું છે, આપણો નિયમ કયો છે, આપણા યજ્ઞ કયા છે? આપણા ઠાકોરજીની સેવામાં પહોંચીએ, હાથ પવિત્ર કરીએ, એ આપણું તપ. જેના હૃદયમાં શ્રી કૃષ્ણની ભક્તિ છે તેના માટે ઘર અને વન બંને સમાન છે. તેને વનમાં જવાની જરૂર નથી. ગોપીઓ ઘરમાં વન કરતી હતી, પ્રભુ વનમાં ગાયો ચારવા પધારે. દૂરદર્શન અને દૂર શ્રવણ હવે આવ્યું. પ્રભુએ તો ત્યારે ગોપીઓને દૂર શ્રવણ અને દૂરદર્શન આપ્યું હતું. ગોપીઓ ઘરે બેઠા લીલાના દર્શન કરતી હતી. તો ગોપીઓ વનમાં નથી ગઈ, ઘરમાં જ વન કર્યું છે. આપણે ઘણીવાર વ્રજમાં જઈએ ને તાલવન ગયા હોય કે મધુવન કે બહુલાવન કે કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન કે બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ, લીલા વન, ઉપવન, સર્વ ગમે ત્યાં. તો ત્યાં આપણને વ્રજની ઠાકોરજીની લીલા યાદ આવે તો વ્રજમાં જવું પ્રમાણ. પણ ત્યાં પ્રેમ સરોવરમાં યાદ આવે કે આજે તો રક્ષાબંધન છે, મારી દીકરીને જમવાનું કીધું હશે કે નહીં કીધું હોય, લીધો મોબાઈલ, હલો આજે રક્ષાબંધન છે નહીં, હા હા બેનને જમવાનું કીધું છે, ભૂલી ગયા છે. જુઓ બા બેનને ભૂલી જવાય? બેન વિના થાય રક્ષાબંધન? બેન અત્યારે આવવાના છે ને હું સાંજે જઈશ મારા ભાઈને રાખ. હા મેં કીધું ભૂલી. જુઓ આવ્યા છીએ વ્રજમાં, પ્રેમ સરોવર, જ્યાં ગુસાઈજીના બેઠક જે છે, જ્યાં પ્રેમ વિહારી મંદિર છે, જ્યાં પ્રેમ સરોવર છે. હવે ઠાકોરજીના પ્રેમની લીલાનો અનુભવ કરવાના બદલે પહોંચી ક્યાં ગયા? ઘરે. તો પ્રેમ સરોવરમાં ઘર કર્યું ને. તો અહીંયા શું કહે છે? જેના હૃદયમાં શ્રી કૃષ્ણની ભક્તિ છે તેના માટે ઘર અને વન બંને સમાન છે. પેલાના વૈષ્ણવો બધા, અત્યારે અમુક ભૂતલ પર, આપણા જેવા મારા જેવા નહીં, કે ઘરમાં હોય, કુટુંબ સાથે રહેતા હોય, સંયુક્ત કુટુંબ હોય, પણ એનું ચિત્ત તો શ્યામ સુંદરમાં જ હોય. મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિત્તડું શ્યામ સુંદરમાં. મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિત્તડું શ્યામ સુંદરમાં. તો એવા વૈષ્ણવ ઘરમાં હોય, બધાની યાર વાતો કરતા હોય, પણ છતાં એનું મન તો મનમોહનમાં જ હોય. મનમાં સતત શ્રી કૃષ્ણ શરણમમાં ચાલતું હોય. અને આપણે અષ્ટાક્ષરની માળા જે કરતા હોય ને, તો એ આપણું મન ચારે બાજુ ફરતું હોય. એમાં તમે જોજો, ખાસ માળાજી કરો ને ત્યારે તમે શાંત હો, બોલતા ન હો. ઘરમાં બધા જોવે બા માળા કરે છે એટલે આપણને બોલાવે ને, ત્યારે આખી દુનિયા માટો મારી આવીએ. મન તો એવું માકડા જેવું ક્યાંય પહોંચી જાય મારા વાલા. શ્રી કૃષ્ણ શરણામાં અમેરિકામાં દીકરો છે, હમણાં ફોન નથી આવ્યો, અને એની વહુ તો વાત જુઓ. કરીએ છીએ અષ્ટાક્ષરની માળા, પ્રભુની લીલાનું અનુસંધાન કરીએ છીએ, પણ મન ક્યાં વયું ગયું? માકડું અમેરિકા ફરી આવ્યું.
અને એમાંય કોકે કંઈક ઘરમાં કીધું હોય તો પાછું જોયું, હવે કોઈ મને ગણે જ મને કેવી રીતે રાખે છે. તો એવા ભગવતીઓ હોય છે જે ઘરમાં રહેવા છતાંય વનની જેમ રહે, અને ઘણા વનમાં જાય તો ઘર ભેગું લઈ જાય. તેથી વનમાં જવાની જરૂર નથી. વ્રત એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, નહીં સ્વામી બીજો. શ્રી કૃષ્ણને સર્વસ્વ માન્યા, તે કૃષ્ણ વ્રત જ કર્યું, તેથી વ્રતની જરૂર નથી. વ્રત જ આ છે અમારું, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, સ્વામી નહીં દૂજો. દયારામભાઈના ચંદ્રાવલા હોય કે ગરબી હોય કે ધોળ હોય, હું શું જાણું રે વાલે મુજમાં શું દેઠો, વારી વારી જોતો એ મુખ લાગે મેં. આપણી શું લાયકાત કે ત્રિલોકનો નાથ આપણા માથે પધરાવી દીધો. હું શું જાણું રે વાલે મુજમાં, આપણામાં કાંઈ એવું છે નહીં પ્રભુ પધારે, પણ પ્રભુની અનહદ કૃપા મારા વાલા કે આજે આપણા આવા 3x3 ગોખલામાં પધાર્યા. આપણે આમ પોળા થઈને 3 મણની તળાઈમાં હોઈ રહ્યો, પણ આપણા ઠાકોરજીને આટલી નાની પલંગડી હોય ને તોય રાજી રાજીને રહે, તોય પ્રસન્નતાથી બિરાજે. ગોદમાં શ્રૃંગાર કરતા હોય ને આપણે પૂછીએ ને, તને અહીં ગમે છે? તને હું શૃંગાર કરું એ ગમે છે મારા વાલા? તને હું બનાવીને ધરાવું છું એ ગમે છે? ભલે બોલતા નથી, આપણી લાયકાત નથી, પણ એમનું જે મંદ મંદ મુસ્કાવું અને મુખારવિંદના હાવભાવ કહી દે છે, માં. વલ્લભે મને કહ્યું છે કે તારું ઘર આ, તારું વ્રજ આ, તારી માં આ, એટલે મને આ ગમે છે. વલ્લભની કાનીથી ગમે છે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. માએ પૂછ્યું તમને ક્યાં ગમે મારા વાલા? રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. ઠાકોરજીને વલ્લભ એટલા વાલા છે. યોગ ચિત્તની વૃત્તિ પ્રભુ પરાયણ બની રહે અને સ્થિરતા પ્રાપ્ત કરે તે જ યોગ છે. આની સામે બધા યોગો ફીકા લાગે. ઘણા યોગ કરે ને એટલે આમ ઓલી કુંડળીને આમ રાખે ને અહીંયા એમ કે તેજ રાખવાનું ને જ્યોતિ પ્રગટાવવાની માનસીમાં, એમાં મેં તો અમારે તો બ્રહ્મ સંબંધ દીધું ને પધાર્યા ને ત્યારની જ્યોતિ પ્રગટેલી જ છે. અમારે યોગની કાંઈ જરૂર નથી. અમે અમારા પ્રભુના ચરણ સ્પર્શ કરીએ, સ્નાન કરાવીએ, શ્રૃંગાર કરીએ, અમારો બધો યોગ એની અંદર થઈ જાય, કારણ કે અમારા ઠાકોરજી યોગેશ્વર છે. યોગેશ્વરનો યોગેશ્વર છે. અમારા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે કે અમારે અમારા યોગક્ષેમની ચિંતા કરવાની જરૂર નથી. જપ સદા શ્રી કૃષ્ણ નામ જપે તે શ્રી કૃષ્ણ શરણમ મમનો મંત્ર હૃદયારૂઢ તે જપ. કઈ માળાજી લઈને બેસી એટલી જ વાત શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ન. સતત હાલતા ચાલતા બોલતા ખાતા પીતા સૂતા, ભલે મોઢેથી ને મોઢું બીજું બોલે છે, તમારી યારે વાત કરતું હોય, પણ અંતરમાં સતત શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તો અંતર જાપ કરે છે પણ મોઢું લૌકિક બોલે છે. ઘણી વાર એવા ભગવદીઓને આપણે તો મળ્યા છીએ, લૌકિક બોલતા હોય ને, હા 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 હા, આપણે સમજી જાય કે આ ઘરમાં વાત કરે છે ને એમાં એનું ચિત્ત નથી. અને પછી આપણે એકલા હોઈએ ત્યારે જે સત્સંગ કરે ત્યારે આપણને એવું થાય કે પુષ્ટિ માર્ગમાં આવા ભગવદીઓ છે ને, એટલે ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા મારા વાલા ભગવાન મળે નહીં. સદા શ્રી કૃષ્ણ નામ જપે તે શ્રી કૃષ્ણ શરણમ મમનો મંત્ર હૃદયારૂઢ થાય તે જપ. લાંબા સમય રટણ કરતા કરતા પછી તેને રટણ કરવા પણ એની મેળાએ પછી બોલાઈ જાય. સતત જેનું સ્મરણ કરો ને એની મેળાએ પછી બોલવા માંડે. પછી આપણે પ્રયત્ન નથી કરવો પડતો, એ પછી બોલે જ રાખે છે.
હૃદયમાં ધબકારા ચાલે તેમાં કૃષ્ણ નામની ઓ બાપા સ્ફુરણા થયા કરે, પછી જપની જરૂર જ રહેતી નથી. હૃદય સતત જપતું જ હોય. તમે માળા ઝીલ્યો એટલી વાર તો તમારું ચિત્ત ચારે બાજુ ભમકતું જ હોય. મારી વાત કરું છું, જેવા માળા જાતમાં લઈ કેટલાય વિચાર આવે, પણ જે સતત અંદર શ્રી કૃષ્ણ શરણમમાં બોલે છે એનું ચિત્ત લૌકિકમાં હોવા છતાંય જાપ કરે છે. કાળ કર્મનું બંધન. બોલો વલ્લભા દેશ કી જય. વલ્લભા દેશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની બાતને. અત્યારે આપણે વિરુદ્ધ ધર્માશ્રયી ભગવાનની લીલાનું અનુસંધાન કરીએ છીએ. ભગવાન તો સંગ રહિત છે, પણ લોકો એમને સંગ કરનારા માને છે. ભગવાનને મનુષ્યવત આચરણ કરતા જોઈ લોકો એમને પણ પોતાના જેવા પ્રાકૃત પુરુષ સમજે છે, કારણ કે તેઓ અજ્ઞાની છે, સુબોધિની છે, લોકો ભ્રમિત છે. તેથી સંગ રહિત ભગવાનને પણ સંગવાળા માને. તેમાં લોકો પોતાનો દાખલો લે છે. ભગવાન સંગી વિષય સહચરિતાત્માત દેવદત્તવત. ભગવાન સંગી છે, વિષયવાળા ચરિત્રો હોવાથી દેવદત્તની જેમ એનું અનુમાન કરીને, એટલે કે પોતે જેમ વિષયોમાં લુબ્ધ થઈને રમણ કરે છે તેવી રીતે ભગવાનને પણ રમણ કરનારા જુએ છે. ત્યારે એ પણ વિષયના સંગવાળા જેમ માને છે, પણ ભગવાન તે વિષયોને ગ્રહણ કરતા નથી એમ લોકો જાણતા નથી. તેમાં લોકો પોતાનો દાખલો ખોટો લે છે. એનું કારણ કહે છે મનુજમ વ્યાપૃણવાનમ. પોતાના ભગવત સ્વરૂપને લોકો મનુષ્ય રૂપ માને, તેની ચેષ્ટા ભગવાન કરે છે, પણ ભગવાન એવી ચેષ્ટા બીજાઓને માટે કરે છે તે જાણતા નથી. એટલે આ ભગવાન છે તથા મનુષ્ય પણ છે એમ લોકો માને છે. વળી ક્યારેક ભગવાન પોતાનું અજ્ઞાનપણું બતાવે છે ત્યારે લોકો એમને અજ્ઞ માને છે. જીવરૂપ ઉપાધિ વિદ્યમાન હોય તો તેમાં અજ્ઞાન હોય છે, તેનું અજ્ઞાન ભગવાનમાં છે એમ માનનાર લોકો અજ્ઞાની છે. વિવરણ. કોઈ સામાન્ય જીવનો દાખલો આપવા માટે દર્શનશાસ્ત્રમાં એક કાલ્પિક દેવવ્રત નામનો ઉપયોગ થાય છે. આજે વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે એનું સરસ એક કીર્તન છે, અત્યારે જ આવે બાળ લીલાની અંદર. બલી બલી ચરિત્ર ગોકુલ રાય. અવિરુદ્ધ ધર્માશ્રય. બલી બલી ચરિત્ર ગોકુલ રાય, દાવા નલકો પાન કિયો પીવત દૂધ સિરાય. મુંજાટવી વનમાં અને યમુના કિનારે દાવા નળનું ઠાકોરજીએ પાન કર્યું. દાવા નળ એટલે અગ્નિ. જે આ અગ્નિનું પાન કરે એ ઘરે આવીને માં એમ કે લાલા દૂધ અરોગી લ્યો, તો સેજ ગરમ હોય, ઓ આ તો બહુ ગરમ છે, મને ઠંડુ કરી દે. વિરુદ્ધ ધર્માશ્રય લીલા થઈ. યમુના કિનારે ને મુંજાટવી વનમાં ઠાકોરજીએ દાવા નળનું પાન કર્યું. એ જ ઠાકોરજી ઘરે પધાર્યા તો બાળ લીલામાં દૂધ પણ ઠંડુ કરીને પીએ છે. પૂતના કે પ્રાણ શોષે રહે ઉર લપટાય, કહત જનની દૂઢ દારત ખીજત કછું ન ખાય. પૂતનાના પ્રાણ અંગે લપટાવીને, આ બધી લીલા ભાગવતની છે એટલે મારે કેવી નથી, લપટાવીને પ્રાણ ચૂસી લીધા ને સ્તનપાન કરતા. કહત જનની દૂધ ડારત ખીજત કછું ન ખાય. ત્યાં ગુસ્સો કરે છે, અરોગતા નથી. ધર્યો ગિરિવર દાહીને કર ધરત બાહ પીરાય, સકટ ભંજન ધરત કૂચ યોગ કઠિન લાગત પાય. ગિરાજ ધારણ કર્યો તતલી આંગળીએ, ધરત બાહ પીરાય. માં કે ઓ લાલા આટલું મોટું ગિરાજ તે 7 દિવસ ધારણ કર્યો. એ કે જો ને માં મારું બહુ બાહ દુખે છે. માં પાસે પાછા લાડ કરે. વિરુદ્ધ ધર્માશ્રય 7 દિવસ ધારણ કર્યો, એ તો એના માટે સહજ વાત છે.
ઠાકોરજીને બધી લીલા કરવી એ સહજ છે, પણ માનો વાત્સલ્ય ભાવ છે એટલે પાછા કે લાલા બહુ તને હા જો બહુ દુખે છે. વિરુદ્ધ ધર્માશ્રય સકટ ભંજન ધરત કૂચયું કઠિત લાગત પાય. સકટાસુર આવ્યો, માએ બધાને બોલાવ્યા હતા કે લાલો આવ્યો છે, તો એને એમ કે પાછું ફેરવું, તો બધાને જ્ઞાતિવાળાને બોલાવ્યા, તો માં બધાની સરાભરા કરવા માંડ્યા. ઠાકોરજીને ગાડા નીચે પધરાવ્યા, ઉપર બધા રસ, માખણ ને મિશ્રી ને ગોરસ. ઠાકોરજી કે આ શું રસ મારી ઉપર, અને ચરણથી ને ગાડું આખું ઉછાળ્યું. જુઓ, સકટ ભજન ધરત કૂચ યુગ, યુગ એટલે બે કૂચથીને ઉડાડ્યું, કઠિન લાગત પાય. આ કેવી અદ્ભુત ને વિરુદ્ધ ધર્માશ્રય લીલા છે. તો પ્રભુ ક્યારે કઈ લીલા કરે, એમાં વિરુદ્ધ ધર્માશ્રય લીલાની અંદર આપણે મૂંઝાઈ જાય. સખાઓ ત્યાં કે છે ગિરધ ધારણ કર્યો, અને અહીંયા કે છે જો પેલા નવી નવી ગોપી પરણીને આવી હતી, હવે આવી તો એની ભેંસ ખોવાઈ ગઈ કે ગાય ખોવાઈ ગઈ, જે હોય તે. હવે એણે દેવ દમનની માનતા કરી કે તને કાલે માખણ સવાસે ચડાવીશ, પણ મારી ગાય ગોતી દે, નહીતર મને આ બધા કે ભેંસ ગોતી દે, આ બધા મને ઘરમાં. ઠાકોરજીએ જઈને ડાબા હાથથી ભેંસ કે ગાય એના ઓલા મૂકે. કુંભનદાસ કે જો અમારો હાથ સોજી ગયો, આ ગોપીની ગાય. તો કે પણ અમને કે ગોપીએ મને કીધું હતું. પ્રભુની વિરુદ્ધ ધર્માશ્રય બધી લીલાઓ, બાકીનું લીલાનું વર્ણન કાલ. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम. सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकीर्तन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में जासो होय निवेरो. सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાથી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જજા કરીને જય શ્રી કૃષ્ણ.